મિત્રો, આજનો વ્લોગની શરૂઆત થાય છે એવડાથી. હું મારી વાડી આવી ગયો છું અને જો કે આ શોર્ટ્સ વ્લોગ છે એટલે હું તમને બતાડીશ મારા એવડા કેવી રીતે કપાઈને કેવી રીતે એને કઢાયા ઝૂમમાંથી. જો આવી રીતે એવડા છે, જોઈ લો આ સૂકા એવડા છે ને આવી લૂમું થઈ જાય સૂકી એટલે આને આવી રીતે સૂકવવા દેવાના. ને આ લીલા એવડા છે, લીલા એવડા જ્યારે હોય ત્યારે એને આવા થવા દેવા પડે. જેમ કે જો હું તમને લૂમ બતાડું, આવી લૂમ થવા દેવી પડે, પછી એને આવી રીતે પોળા કરી દેવાના. આ બે ઢગલા પડખે પડખે જ છે જો, એટલે આવી રીતે એવડા થવા દેવા પડે. પછી આ એવડાને હજી પાથરવાના છે. જો કે મેં તો ઢગલો કર્યો છે એટલે આવા એવડા થઈ જાય પછી આ એવડા આમાંથી દાણો નીકળે ને એ દાણાને હજી તોયથી પણ આમાં ન રાખવાના હોય. એ દાણાને આપણે રાખવાના હોય હલરમાં. જેમ કે હલર આવે ત્યારે એમાં બધી આ એવડા પાથરેલા છે. જેમ કે આ ઢગલો રહ્યો એટલો જો હું તમને બતાડું, આવો છે. એ ઢગલાને આપણે નાખવાના હોય હલરમાં. હલરમાંથી કેવો દાણો નીકળે તો જો કે હું તમને બતાડી શકું છું. આ જો અહીં આવો દાણો નીકળી શકે, આવા દાણા નીકળે. આવા દાણા નીકળે પછી આ એવડો પાકો નીકળે અને આને પછી આપણે હરાજી કરીને વેચવાનું હોય. આપણે કપા વેચવી એમાં દાણાને વેચવાનું હોય. તો જો તમને મારા વ્લોગ સારા લાગતા હોય તો મારી ચેનલ આરવી વ્લોગને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વ્લોગને અને વિડીયોને કરો લાઈક. સપોર્ટ કરજો મિત્રો. જય માતાજી, હર હર મહાદેવ.